મારી બહેને મને પૂછ્યા વગર જ એક કોન્સર્ટની ટિકિટ બીજાને આપી દીધી, જેના માટે મેં પૈસા ચૂકવ્યા હતા. મેં મારી પોતાની બચત કરી હતી, જેથી હું તેને તેના ફેવરિટ બેન્ડની ટિકિટો આપીને સરપ્રાઈઝ આપી શકું. પણ જ્યારે હું પ્લાન ફાઇનલ કરવા ગઈ, ત્યારે મને તેની મિત્ર મિસીનો એક મેસેજ આવ્યો. મિસી એવી વ્યક્તિ છે જે એવી અપેક્ષા રાખે છે કે બધા તેના માટે ડ્રિંક્સ ખરીદે અને દરેક પ્રસંગને ફક્ત પોતાના વિશે જ રાખે છે. તેણે મને સ્પષ્ટપણે કહી દીધું કે મારી બહેને તેની ટિકિટ તેને આપી દીધી છે. જ્યારે મેં મારી બહેનને ફોન કર્યો ત્યારે તેણે માફી પણ ન માંગી. તેણે મને કહ્યું કે ટિકિટ પાછી લેવી ક્રૂરતા હશે અને મારે મિસીને ત્યાં સુધી પહોંચાડવા માટે રાઈડ આપવી જોઈએ અને તેના ખાવા પીવાનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ. આ પ્રવાસ રાજ્યની બહારનો હતો અને જે વ્યક્તિ મને બિલકુલ પસંદ નથી તેને સાથે રાખવાનો ખર્ચ મને વધારાના $150 પડ્યા હોત. મને વિશ્વાસઘાત અને ઉપયોગી થયા જેવું લાગ્યું, જાણે મારી બહેન મારા પૈસાનો ઉપયોગ કરીને તેની મિત્ર સામે હીરો બનવાનો પ્રયત્ન કરી રહી હોય. તેથી મેં આ બાબતને મારી રીતે ઉકેલવાનું નક્કી કર્યું. મેં ટિકિટો પરત કરી દીધી અને તે પૈસાથી મારા અને મારા બોયફ્રેન્ડ માટે લોકલ સીટ ખરીદી. જ્યારે મારી બહેને પૂછ્યું કે શું થયું, ત્યારે મેં તેને કહ્યું કે પ્લાન બદલાઈ ગયો છે અને ટિકિટો હવે નથી. પછી મેં મિસીને એક છેલ્લો મેસેજ મોકલ્યો. મેં તેને કહ્યું કે ટિકિટો વેચાઈ ગઈ છે, મને તે બિલકુલ પસંદ નથી અને હવે ક્યારેય મારો સંપર્ક ન કરે. મારી બહેન રડવા લાગી અને અત્યારે ક્રિસમસ સુધી અમે એકબીજાથી દૂર છીએ. મને કોઈ પસ્તાવો નથી. મારી બહેનની આ ખોટી ઉદારતા માટે બેંક બનવાનું હવે હું બંધ કરી રહી છું.